જામનગર પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ તરીકે ઉજવવામાં આવી રહી છે। આ ઉર્જા સંરક્ષણ કાર્યદક્ષતા દરમિયાન નગરજનોને વીજળી પાવર બચત અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસની મુલાકાત લીધી હતી। આ મુલાકાત સમયે વર્તુળ કચેરી સર્કલ ઓફિસના ડેપ્યુટી એન્જિનિયર ટેકનિશિયન નિશાબેન ઉનડકટ સાથે રહ્યા હતા। અધિક્ષક ઇજનેર એચડી વ્યાસે જણાવ્યું હતું કે ઉર્જા એટલે વીજળી બચાવી આપણા સૌ માટે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા જેટલું છે। આ ઉપરાંત તારીખ 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2025 દરમિયાન સલામતી સપ્તાહની પણ પીજીવીસીએલ દ્વારા ઉજવણી કરવામાં આવશે। વધુમાં એચડી વ્યાસે જણાવ્યું હતું કે 8 થી 13 ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહના અનુસંધાને પીજીવીસીએલ જામનગર તરફથી લોક જાગૃતિ અર્થે ઘણા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં મોક ડ્રીલ, વિવિધ અકસ્માતની ચર્ચા, સલામતી અંગેના સૂત્રો, અકસ્માત નિવારણ માટે 2 ફીડરો ઉપર પરીક્ષણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સલામતી સપ્તાહ દરમિયાન નવી પેઢીના બાળકોને સંપૂર્ણ માહિતી મળે તે માટે સ્કૂલોમાં બાળકો સાથેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ અને તારીખ 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહની ઉજવણી અંગે અધિક્ષક ઇજનેર એચડી વ્યાસે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી। તેના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને આ કચેરીના અધિક્ષક એવા એચડી વ્યાસ સાહેબને મળવા આવ્યા છે અને ખાસ કરીને ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ કાર્યદક્ષતા ની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને સલામતી સપ્તાહ તરીકે પણ 8 ડિસેમ્બર લઈને 13 ડિસેમ્બર સુધીની ઉજવણી કરવાની છે। એટલે કે લોકોને એક જાગૃત કરવાના છે કે ભાઈ તમે લોકો ક્યાંય પણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી ક્યાંય ગંભીર બનાવ ન બને એની ચિંતા કરી છે। અને વીજળી વગર હવે તો આપણો એક જીવ થઈ ગયો છે, વીજળી વગર આપણે ચાલે જ નથી, એક કહેવાય કે ઓક્સિજન જેવી ચીજ થઈ ગઈ છે, એટલે એની પણ ચિંતા કરી છે અને લગભગ લોકો એમાં કંઈ ડિસ્ટર્બ ન થાય એવી પણ એક ચિંતા કરી લોકોમાં એક જાગૃતિ આવે એ માટે થઈને પીજીવીસીએલ કચેરી જામનગર આ બાબતે જાગૃત છે અને એના જે વ્યાસ સાહેબ છે એના નેતૃત્વ હેઠળ એના અનેક કાર્યક્રમો પણ યોજવાના છે અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતિત છે। રોજેરોજના અહેવાલો જે હોય છે એ પણ એને અહીંયા પૂરા કરવાના હોય છે। આ રીતે આપણી સાથે એચડી વ્યાસ સાહેબ છે આપણી સાથે જોડાયેલ છે। સાહેબ, જે પ્રમાણે ઉર્જા સંરક્ષણ કાર્યદક્ષતા ડિસેમ્બર દર વર્ષે આપણે ઉજવીએ છીએ, એમાં મુખ્ય ધ્યેય શું હોય છે પીજીવીસીએલનો? વીજળી જીવન જરૂરિયાતની એક ચીજ થઈ ગઈ છે। જેમ આપણે કહ્યું પ્રમાણે દરેક માણસને ક્યાંય ને ક્યાંય વીજળી વગર ચાલતું નથી। 24 કલાક 7 દિવસ અને 365 દિવસ સુધી વીજળીની જરૂરિયાત બધાને રહે છે। આ વીજળી જેટલી જીવન જરૂરી છે એટલી જ જોખમી પણ છે। જ્યારે તેનો ઉપયોગ સમજપૂર્વક કરવામાં નથી આવતો ત્યારે એ બહુ જોખમ ઊભા કરે છે અને બહુ સલામતીના પણ પ્રશ્નો એમાં ઊભા થતા હોય છે। એટલે લોકોને શોક ન લાગે એ પ્રમાણે, કોઈને કંઈ શોર્ટ સર્કિટના ક્યાંય બનાવ ના બને એ માટે, કોઈને અજાણતા તેનો વ્યય ન થાય એવી રીતને વીજળી વાપરતા કરવા એ પણ અમારું એક ધ્યેય છે। ખાલી વીજળીનો ઉપયોગ કરવો એવું જ નહીં, પણ વીજળીનો સદઉપયોગ કરવો આ અમારું ધ્યેય છે। આ માટે અમે મોટાભાગે દર વર્ષે 10 ડિસેમ્બર મહિનામાં આ એક ખાસ મુહિમ ચલાવતા હોઈએ છીએ। એમાં આપણે કહ્યું એવી રીતના 8 થી 13 તારીખ સુધી અમે એક વીજ બચત સપ્તાહનું પણ આયોજન કરીએ છીએ અને વીજળીના સંરક્ષણ માટેની અલગ અલગ આયામોથી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ। ખાસ કરીને આ બધી વ્યવસ્થામાં પબ્લિકનો રોલ શું રહે છે અને પબ્લિકને કઈ રીતે આપણે જાગૃત કરવામાં સફળ થાય છે? સૌથી પહેલાં તો ઘરમાં રહેતા નાના ભૂલકાઓ અને કિશોરો કે જે લોકોની આપણે જો એમાં આ વસ્તુને વાવીએ તો એની પોતાની જીવન પર્યંત એને ઉગે અને એને સૌથી વધારે કુમળા છોડ છે એને સારી રીતના સારી જગ્યાએ વાળી શકાય। એટલા માટે અમે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જઈ અને વીજળી બચત, વીજળી સંરક્ષણની વાત એમની સાથે શેર કરીએ છીએ। એમના ઘરમાં એ લોકોની ટેવ વીજળી બચાવવા માટેની કેવી છે એ બાબતે વાતચીત કરીએ છીએ। એમની સાથે એક સંવાદ કરવાની કોશિશ કરીએ છીએ જેથી અમારી વાતને અમે એને સરળ ભાષામાં કહી શકીએ। આ વાતો અલ્ટિમેટલી એમના ઘરે જાય તો એમના ઘરના વડીલો સુધી પહોંચે છે અને જ્યારે વડીલોને કોઈ બાળકો પોતાના બાળક વાત કરે છે તો એ વાતની વધારે અસર થાય છે। આવી રીતના અમે બધા નાગરિકો સુધી પહોંચવાની કોશિશ કરી। જાગૃતતાની જે વાત આવે છે એમાં કંઈક રેલીનું પણ આયોજન કર્યું? સપ્તાહમાં એક દિવસ અમે વીજ બચત રેલી પણ કાઢતા હોઈએ છીએ। એ વખતે અમે શહેરના મુખ્ય માર્ગ ઉપર બધા સ્ટાફને લઈ અને બીજા જે અમારા ગ્રાહકો છે જાગૃત એની સાથે રહી અને એક વીજ બચત રેલીનું આયોજન કરીએ છીએ, જેમાં અમે સૂત્રોચ્ચાર કરી અને જે કંઈ વીજળીની બચતના સૂત્રો છે એ પણ લોકોને આપતા હોય છે, સમજાવતા હોય છે અને એનાથી લોકોને એક
જાગૃતતા પ્રેરાય અને જાગૃતતા કેળવાય એ માટેની કોશિશ અમારી હોય છે. સાહેબ, આમ તો છેલ્લા 2-4 વર્ષથી આ બધું હું જોઉં છું, તો એની અંદર જે સફળતાની વાત આવે છે, ધારો કે આજે શોર્ટ સર્કિટના જે બનાવો છે એ પણ ઘટ્યા કે વધ્યા? શોર્ટ સર્કિટના બનાવો ઘટે છે. કમ્પેરેટિવલી હવે લોકો શોક ગાર્ડ, MVCC, ELCB આ બધી વસ્તુ વાપરતા થઈ ગયા છે, બરાબર. જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ જે આવે છે નવા, એના ચાર્જર્સ છે, તો એની કંપની પણ એ બાબતે સજાગ છે કે જો તમારે ચાર્જર લગાવવું હોય તો ELCB નહીં હોય કે MCCB નહીં હોય તો એ તમને ચાર્જર જ નહીં લગાવી આપે. આવી રીતના અમે સલામતીના એક સ્ટેપ આગળ જતા જઈએ છીએ. અમે પણ આમ જુઓ તો કેન્દ્ર સરકાર દ્વારા જ જે 3-ફેઝ કનેક્શન છે એમાં ELCB લગાવવી ફરજિયાત જ છે, પણ આમ છતાં જ્યારે સમયાંતરે ELCB જો કામ કરતી ના હોય તો ઘરમાં શોર્ટ સર્કિટના પ્રાઇવેટ પ્રિમાઇસીસના બનાવો બનતા હોય છે. આ ન થાય એના માટે અમે આ જે મુહિમ છે એના દ્વારા લોકો સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ કે તે લોકો એક વખત પોતાના જે વાયરિંગ છે એને પણ ચેક કરાવે, અર્થિંગ જુએ અને ELCB છે એ ટ્રીપ થાય છે કે નહીં, જેને આપણે સામાન્ય ભાષામાં લોકો શોક ગાર્ડ કહેતા હોય છે, એ કામ કરે છે કે નહીં એ જોતા થાય એવી વાત છે. ટ્રાફિકમાં જેવો હેલ્મેટનો રોલ છે એનાથી પણ વધારે મહત્વનો અને વધારે ક્રુશિયલ અમારી નેટવર્કમાં ELCBનો રોલ હોય છે. સલામતી સપ્તાહ આપણે જે ઉજવણી કરવાના છે 8 તારીખથી, તો એમાં લોકોને એ બાબતનો સંદેશો આપ શું આપશો કે જેથી કરીને એ લોકોના જીવનમાં એને ઉપયોગી બને? સલામતી માટે સૌથી મહત્વની વાત એ છે કે તમે જે પણ ઉપકરણો વાપરો છો એ ISI માર્કવાળા હોવા જોઈએ, સ્ટાન્ડર્ડ હોવા જોઈએ, કોઈ સ્ટાન્ડર્ડ જગ્યાએથી ખરીદેલા હોવા જોઈએ. એવું નહીં કે તમે ગ્રે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદો અને ઉપયોગ કરો કે જે સબ સ્ટાન્ડર્ડ હોય. તમારો લોડ છે એને ઓવરલોડ તમે વાપરતા હો તો તમારી સિસ્ટમ છે એમાં ઓવરલોડ થઈને ગરમ થવાના, સળગવાના કે સ્પાર્ક થવાના બનાવો વધતા હોય છે. તો જે વસ્તુ જેટલા એમ્પિયર માટે બનેલી છે એને એટલામાં જ વાપરો તો ઓટોમેટિકલી તમને એ સેફટી આપશે. બીજું, વીજળીની બચત છે એ પણ એટલી જ મહત્ત્વની છે. તો બિનજરૂરી વીજળીનો વ્યય ન થાય એ માટે ઘરમાં બિનજરૂરી જે વીજળી વપરાય છે અથવા તો ખાલી લાઇટ પંખા ચાલુ રહેતા હોય તો એને બંધ કરવા. AC છે એ જરૂર ના હોય ત્યાં સુધી ના વાપરવું. AC ઇવન બહુ ઓછા ટેમ્પરેચર સુધી ના લઈ જવું. તમને કમ્ફર્ટેબલ ઝોન છે 24 થી 25 ડિગ્રી છે તો તમે 18 ડિગ્રી કે 16 ડિગ્રી કે 17 ડિગ્રી વાપરવાની જરૂર નથી. તમે 24-25 ડિગ્રીથી વાપરીને જ કરો તો બી એનો વપરાશમાં બહુ ખાસો ફરક પડી જતો હોય છે. ગરમ પાણી કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ મેક્સિમમ કરવામાં આવે અને આ બધાથી ઉપર આખી વીજળી જ બનાવવા માટે સોલાર પેનલ્સ છે એ બહુ સારી રીતના અને બહુ સારી સ્કીમથી PM સૂર્યઘર બિલ યોજનામાં ઉપલબ્ધ છે. એનો ઉપયોગ કરે તો આ સૌથી મોટું સંરક્ષણ, સૌથી મોટી સલામતી અને સૌથી મોટી વીજ બચત છે. આ રીતે તમે જોયું કે આ HD વ્યાસ સાહેબ હતા PGVCLમાં, પોતે એ જે બોસ હાલાર પંથકના ટોટલી PGVCLના, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અને ખાસ કરીને જે પ્રમાણે માર્ગદર્શન આપવાની વાત આવે છે એ માર્ગદર્શનનો પણ પૂરેપૂરો આપણે લોકોએ એનો ઉપયોગ કરવો જોઈએ, એની આપણા જીવનમાં ઉતારવું જોઈએ, જેથી કરીને આપણે કોઈ શોર્ટ સર્કિટથી બચીએ. અને ખાસ કરીને આપણે ક્યારેક કહેતા કે આપણા વીજળીનું પાવરનું બિલ વધારે આવે છે, તો પાવરનું બિલ વધારે આવવાનું કારણ એ છે વપરાય તો આવે. વપરાવાનું કારણ પણ છે કે પંખા બંધ રાખો જ્યારે બિનજરૂરી હોય ત્યારે, લાઇટ પણ બંધ રાખો, જ્યારે સૂર્યપ્રકાશ જ્યાં આવે છે ત્યાં પણ તમે બને ત્યાં સુધી ઓછો લાઇટ ચાલુ રાખો, જેથી કરીને તમારે લાઇટનું બિલ પણ વધારે ન આવે. અને લાઇટ, વીજળી છે એક જાતની કુદરતી વસ્તુ છે, એટલે બને ત્યાં સુધી એક આપણી ઉર્જા તો છે જ, પણ એ એક સેવિંગ કરવા જેવી પણ ચીજ છે. એટલે બને ત્યાં સુધી બધી આર્થિક રીતે આપણે સેવિંગ થશે અને લોકોને એક બચતનો પણ આવતી પેઢીને આ વીજળી કામ લાગે એની પણ અત્યારથી તૈયારી કરવી પડશે, જેથી કરીને આપણે બિનજરૂરી આ બધી વપરાશ છે એમાં આપણે ધ્યાન આપવું જોઈએ.